ડાંગ પરંતુ દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી માહોલ જોવા મળ્યો। સુરતમાં સવારથી જ ધોધમાર વરસાદની એન્ટ્રી થઈ છે। વરસાદ પડતા જ વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીથી રાહત મળી। છેલ્લા ઘણા સમયથી આકરી ગરમી વચ્ચે લોકો બફારો અનુભવી રહ્યા હતા। હવામાન વિભાગે 13 જૂનથી દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કરી છે। તો આ તરફ રાજકોટ જિલ્લાના ઘણા જળાશયો તળિયા ઝાટક થયા છે। રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત કુલ 27 જળાશયો આવે છે, જેમાંથી 17 જળાશયોમાં 0% થી 8% સુધી જ પાણીનો સંગ્રહ છે। માત્ર 10 જળાશયો એવા છે જેમાં ટકાવારી પ્રમાણે ડબલ ડિજિટમાં પાણીનો જથ્થો હોય। જળાશયોમાં 0 થી લઈને 8% સુધી પાણી હોય તેવા જળાશયોમાં ભાદર, પોફળ, સોડવદર, સુરવો, ડોંડી, ગોંડલી, વાછપરી, વેરી તળાવ, મોતીસર, ફાડદંગ, બેટી, છાપરવાડી 1, છાપરવાડી 2, ઈશ્વરિયા, કરમાણ, કરુણકી, ઘેલા, સોમનાથ અને માલગઢનો તેમાં સમાવેશ થાય છે। હાલ ચોમાસાએ ગુજરાતમાં બ્રેક મારી છે અને હજી ભારે વરસાદની અઠવાડિયા સુધી કોઈ શક્યતા બતાવવામાં આવી નથી રહી। જો વરસાદ ખેંચાય છે તો શું સ્થિતિ થાય છે તે સવાલથી રાજકોટવાસીઓ પણ હાલ મૂંઝાઈ રહ્યા છે। તો રાજકોટમાં જે રીતની પરિસ્થિતિ જોવા મળી રહી છે, 27 ડેમો પૈકી 17 ડેમોમાં ડબલ ડિજિટમાં પણ પાણીનો જથ્થો નથી। જિલ્લાના 4 ડેમો સાવ કોરા ધાકોર બન્યા છે અને જેના પગલે રાજકોટવાસીઓમાં પણ ચિંતા હવે જોવા મળી રહી છે, કારણ કે એક અઠવાડિયા સુધી ભારે વરસાદની કોઈ જ પ્રકારની આગાહી નથી। અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા હાર્દિક અમારી સાથે સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે અને હાર્દિક પાસે જોઈએ। હાર્દિક, જે રીતની પરિસ્થિતિ છે, જે રીતનો માહોલ છે, તળિયા ઝાટક ડેમો બન્યા છે, પાણીનો સંગ્રહ બિલકુલ નથી। હવે રાજકોટવાસીઓ સૌથી વધુ ચિંતામાં મુકાયા છે। ચોક્કસથી હેતુ એક તરફ જે છે હજુ વરસાદના કોઈ એંધાણ જોવા નથી મળી રહ્યા, તો બીજી તરફ રાજકોટ જિલ્લા અને જે છે રાજકોટ સિંચાઈ વિભાગ અંતર્ગત 27 ડેમ આવે છે, જેમાંથી 17 ડેમની એવી સ્થિતિ છે કે જેમાં 0% થી લઈને 8% સુધીનું જ પાણી છે। એમાં પણ 4 ડેમ એવા છે કે જેમાં જે છે બિલકુલ પાણી નથી, તળિયા ઝાટક થઈ ગયા છે। એવા 4 ડેમની જો વાત કરવામાં આવે તો ગોંડલી, છાપરવાડી 1, છાપરવાડી 2 અને જે છે કરણુકી ડેમ। જ્યારે અન્ય 3 ડેમ એવા છે કે જેમાં 0.3% સુધીનું પાણી છે। એવા 3 ડેમની જો વાત કરવામાં આવે તો જે છે ફાળદંગ, બેટી, કરમાળ અને જે છે અલગ અલગ સહિતના એ સિવાયના 3 ડેમ એવા છે કે જેમાં માત્ર 0. એટલે કે એ ડેમ પણ ખાલી થવાના આરે છે। આમ જોવા જઈએ તો જે છે એક તરફ વરસાદ જે છે એ ખેંચાઈ રહ્યો છે, હજુ સુધી વરસાદ આવે એવી કોઈ સ્થિતિ જોવા નથી મળી રહી, તો બીજી તરફ જે છે એ ડેમ ખાલી થઈ રહ્યા છે, એક બાદ એક ડેમના તળિયા દેખાવા માંડી રહ્યા છે, તો બીજી તરફ લોકોની પણ ક્યાંક ને ક્યાંક ચિંતા વધી છે। સ્વાભાવિક રીતે જે છે એ જૂન મહિનાની શરૂઆતમાં વરસાદ થતો હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક હજુ સુધી કંઈ એવો સારો વરસાદ વરસ્યો હોય રાજકોટ જિલ્લામાં એવો કોઈ સમાચાર નથી ક્યાંય। એટલા માટે ક્યાંક ને ક્યાંક લોકોની ચિંતા વધી રહી છે। જો આગામી સમયમાં વરસાદ ખેંચાય છે તો ચોક્કસ પાણીની સમસ્યા સર્જાઈ શકે છે। જે છે ગોંડલ સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં પાણીની તકલીફ સર્જાઈ શકે છે। જોકે સૌની યોજના અંતર્ગત રાજકોટ શહેરમાં આવેલો જે આજી ડેમ છે ત્યાં પાણી ઠાલવવામાં આવ્યું છે, ભાદર ડેમમાં ઠાલવવામાં આવ્યું છે, પરંતુ અનેક જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો એવા છે કે જ્યાં અત્યારે જે છે એ બોરમાં પણ પાણી નથી રહ્યું, કૂવામાં પણ પાણી નથી રહ્યું। એવી પરિસ્થિતિમાં જો હવે વરસાદ ખેંચાય છે તો સૌથી અઘરી પરિસ્થિતિ સર્જાઈ શકે છે। ખાસ કરીને જે છે અન્ય ડેમ એવા છે કે જેમાં 8-10% થી લઈ અને 52% સુધીનું પાણી છે, તેમાં પણ ક્યાંક ને ક્યાંક પાણી જે છે એ અત્યારે ખૂટી રહ્યું છે, ત્યારે લોકોની પણ ચિંતા વધી છે। જી બિલકુલ હાર્દિક, આભાર માહિતી બદલ। જિલ્લાના 4 ડેમો સાવ કોરા ધાકોર છે, ઘણા ડેમોમાં ડબલ ડિજિટમાં પણ પાણીનો જથ્થો નથી અને આ જળાશયમાં પાણી સુકાવાથી હવે રાજકોટવાસીઓની ચિંતામાં બમણો વધારો થયો છે। અમદાવાદના દાણી લીમડાથી મહત્વના સમાચાર। ભીષણ આગની ઘટના બની। જૂના ઢોર બજારમાં કાપડના ગોડાઉનની અંદર ભીષણ આગ લાગી હોવાની માહિતી છે। 10 ફાયરની ટીમ હાલ સ્થળ પર પહોંચી છે। આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। દાણી લીમડામાં ભીષણ આગ લાગી હોવાની આ ઘટના સામે આવી છે અને આજ મુદ્દે વધુ વિગત મેળવીશું। સંવાદદાતા વિભુ અમારી સાથે સીધા અહીંયા જોડાયા છે। વિભુ, જે રીતે આગની આ ઘટના બનવા પામી છે, હાલ શું પરિસ્થિતિ છે? અત્યારે
જે કાપડનું ગોડાઉન આવેલું છે જે ઢોરવાડા નજીક છે અને તેમાં આ ગોડાઉનમાં કાપડ પડ્યું હતું અને તે સમયે 8 વાગ્યાની આસપાસનો જે સમય હતો કે ત્યારે આગ લાગી. એટલે કે આગ કયા કારણોસર લાગી છે તેની હજુ તપાસ ચાલી રહી છે, પરંતુ આગ બુઝાવવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે. આગ લાગતાની સાથે જ કાપડ હતું એટલે કે આગે વિકરાળ સ્વરૂપ છે તે ધારણ કર્યું છે. 8 થી 10 ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી છે અને ફાયરની જે ટીમ છે તે આગ કરી રહ્યું છે. એટલે કે અત્યારે પહેલી પ્રાયોરિટી છે કે જે આગ લાગી છે બીજી વસ્તુને નુકસાન ન થાય તે માટે આગને કાબૂમાં કરવા માટે મહેનત કરી રહ્યા છે, પરંતુ આ કાપડ હોવાના કારણે વધુ વિકરાળ બનતી જાય છે. 8 વાગ્યાથી સતત આ જે કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે, જહેમત ઉઠાવી રહ્યા છે અને આખું ગોડાઉન છે તે કોઈ ફેક્ટરી નહોતી, પરંતુ બહારથી જે કાપડ છે તે તૈયાર થઈ આવે અને આ જે ગોડાઉન છે ત્યાં પેકિંગ છે તે કરવામાં આવતું હતું. એટલે કે વહેલી સવારે જે શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોય તેવું પ્રાથમિક તારણ છે, પરંતુ આ સદનસીબ એ છે કે આ ગોડાઉન છે જ્યારે આગ લાગી ત્યારે બંધ હાલતમાં હતું, જેના કારણે કોઈ જાનહાનિ નથી થઈ, લોકો પણ અંદર ન હતા અને ખાસ કરીને અત્યારે ખૂબ જ વિકરાળ સ્વરૂપ છે. ખૂબ જ મોટું આ ગોડાઉન છે અને ગોડાઉનમાં લાખો રૂપિયાના કાપડનો જે સામાન છે તે પડ્યો હતો અને આગ લાગતાની સાથે જ આખું ગોડાઉન છે તે બળીને ભસ્મીભૂત થઈ ગયું છે. અત્યારે આગ બોલાવવા માટે એક પછી એક ગાડીઓ અને 8 ગાડીઓ ઘટના સ્થળ છે. ત્યારબાદ પણ આગને કાબૂમાં કરવા માટે ગાડીઓ છે તે બોલાવવામાં આવી રહી છે. આજુબાજુમાં રહેણાંક વિસ્તાર છે અને ખાસ કરીને ગોડાઉન પણ આવેલા છે, ફેક્ટરીઓ છે, તે માટે આગને અહીં જ કાબૂમાં કરી લેવા માટેની કાર્યવાહી છે તે કરવામાં આવી રહી છે. પ્રાથમિક તારણ એવું છે કે શોર્ટ સર્કિટ લાગી હોય, પરંતુ એનઓસી છે કે નહીં, બીયુ પરમિશન છે કે નહીં, પરમિશન ઉપર ચાલતું હતું કે નહીં, તે તમામ તપાસ છે તે કરવામાં આવશે, પરંતુ અત્યારે મહત્વનું છે કે આગને કાબૂમાં કરવામાં. બિલકુલ વિભુ, મહત્વની વાત, એકવાર ફાયર ફાઈટર સાથે પણ ફાયર જે અધિકારી છે તેઓની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું કે કઈ રીતની પરિસ્થિતિ અત્યારે જોવા મળી છે અને આ ગોડાઉન માલિક અહીંયા સ્થળ ઉપર આવી પહોંચ્યા છે કે કેમ? એટલે એક વખત દ્રશ્યો પણ બતાવવા માંગીશ અને જે રીતે અત્યારે કામગીરી ચાલી રહી છે એટલે કે અત્યારે ફાયરની જે ટીમ છે તેની પેલી પ્રાથમિક પ્રાયોરિટી છે કે તેઓ આગને કાબૂમાં કરવા માટે મહેનત કરી રહ્યા છે અને તેના જે અધિકારીઓ છે તે પણ સતત, કારણ કે આ ગોડાઉન ખૂબ મોટું છે એટલે કે અહીં આપ જોઈ શકો છો કે આ ગોડાઉનનો જે પાછળનો ભાગ છે અને પાછળના ભાગમાં પણ જે અધિકારીઓ છે, ટીમ છે આખી પૂરી, તે જહેમત ઉઠાવી રહી છે અને આગ બુઝાવવાની કામગીરી છે તે કરી રહી છે. અહીં પણ આ દ્રશ્યો, અમે અંદરના દ્રશ્યો આપણે બતાવવા માંગીશું કે જે આખો ગોડાઉન છે, ગોડાઉનના અંદરના દ્રશ્યો છે કે જ્યાં આગ લાગી છે અને આ પાછળનો ભાગ છે. અત્યારે આગને બુઝાવવા માટેની પહેલી પ્રાયોરિટી છે તે કરવામાં આવી રહી છે. ત્યારબાદ તપાસ પણ કરવામાં આવશે કેટલા મોટા જે ગોડાઉન હતું, કાપડનું ગોડાઉન છે અને ત્યાં કેવા પ્રકારની વ્યવસ્થા છે તે રાખવામાં આવી હતી, કારણ કે આટલો મોટો ગોડાઉનમાં ફાયર સેફટી હતી કે નહીં, ખાસ કરીને પરમિશનથી ચાલતું હતું કે નહીં, તે તમામ તપાસ છે તે કરવામાં આવશે. અત્યારે જે ફાયરના અધિકારીઓ છે તે પણ આ આગ બુઝાવવાની જહેમતમાં લાગ્યા.